નમસ્તે બાળમિત્રો, આજે આપણે ગુજરાતમાંથી મળી આવેલા પ્રાચીન નગરો અને હડપ્પીય સભ્યતાનો નાશ આ બે મુદ્દાઓ પર આપણે શીખીશું. પરંતુ સૌપ્રથમ આપણા માટે એ જાણવું અનિવાર્ય છે કે આ સિંધુ સભ્યતાનો વિકાસ કયા સ્થળે થયો હતો. આપની સમક્ષ એક નકશો રજૂ થયો છે. આ નકશો ભારતમાંથી એટલે કે આપણા પ્રાચીન ભારત દેશમાંથી મળી આવેલા સિંધુ સભ્યતાના નગરોને દર્શાવતો એક લાક્ષણિક નકશો છે. આમ તો આ સભ્યતા આપણા પ્રાચીન ભારત દેશમાં જ વિકાસ પામી હતી. પરંતુ બાળમિત્રો, તમે જાણો છો કે કાળક્રમે આપણા દેશનું વિભાજન થતું ગયું, જેના પરિણામે સિંધુ સભ્યતાના બે મહાન નગરો મોહેન્જો દડો અને હડપ્પા એ સિવાયના બીજા અન્ય નગરો આજના વર્તમાન પાકિસ્તાનમાં છે. ભારત દેશની વાત કરીએ તો બાળમિત્રો, ભારતના વાયવ્ય તેમજ પશ્ચિમ ભાગમાં આ સભ્યતાનો વિકાસ થયો હતો. આપની સમક્ષ એક ગુજરાતનો બ્લેન્ક નકશો છે. આ નકશામાં આપણે સિંધુ ખીણની સભ્યતાના પ્રાચીન નગરો પૈકી ગુજરાતમાંથી મળી આવેલા નગરોને નકશામાં દર્શાવીશું. તો બાળમિત્રો, સૌપ્રથમ આપણે કચ્છ જિલ્લામાં ધોળાવીરા, દેસળપર અને સુરકોટડાને દર્શાવીશું. ત્યારબાદ બાળમિત્રો, આપણે અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ આમ બંને પ્રાચીન નગરોને દર્શાવીશું. ત્યારબાદ મોરબી જિલ્લામાં કુંતાશી, જામનગર જિલ્લામાં આમરા અને લાખાબાવળ, રાજકોટ જિલ્લામાં રોજડી, ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ અને ભરૂચમાં ભાગા તળાવ વગેરે જગ્યાએથી સિંધુ ખીણની પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. ગુજરાતમાંથી મળી આવેલા સિંધુ ખીણની સભ્યતાના નગરો પૈકી આપણે સૌપ્રથમ રંગપુરનો પરિચય મેળવીશું. રંગપુર અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તેનું ઉત્ખનન કાર્ય ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન 1931માં પ્રથમવાર કરવામાં આવ્યું અને ત્યારબાદ આઝાદી મળ્યા પછી ઈસવીસન 1953માં તેનું બીજી વાર ઉત્ખનન કરવામાં આવ્યું. તેનું સૌપ્રથમ ઉત્ખનન કાર્ય ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા શ્રી SR રાવના માર્ગદર્શન હેઠળ MS વચ્છ દ્વારા કરવામાં આવ્યું. રંગપુર ભાદર નદીના કિનારે આવેલું પ્રાચીન નગર છે. આ નગરની વિશેષતા એ છે કે ગુજરાતમાંથી મળી આવેલા સિંધુ ખીણની સભ્યતાના નગરો પૈકી સૌપ્રથમ મળી આવેલું આ નગર છે. આ રંગપુરનો એક વર્તમાન ફોટોગ્રાફ્સ છે, જેમાં તમે ખંડેર હાલતમાં સિંધુ સભ્યતાના આ પ્રાચીન નગરને જોઈ શકો છો. રંગપુરમાંથી પ્રાપ્ત થયેલા સિંધુ ખીણની સભ્યતાના પુરાવો વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ રંગપુરમાંથી ચોખાના ફોતરા મળ્યા છે, જેના આધારે આ સ્થળે ચોખાની ખેતી થતી હશે તેવું આપણે જાણી શકીએ. ત્યારબાદ હાથી દાંતની ચીજવસ્તુઓ મળી આવી છે. મોટે ભાગે હાથી દાંતનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો હશે. માટીના પીળા અને ભૂરા રંગના વાસણો પણ રંગપુરમાંથી પ્રાપ્ત થયેલા છે. તેના પરથી આ સ્થળે માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ એટલે કે પોટરી ઉદ્યોગ વિકસ્યો હશે અને અહીંના લોકો મોટે ભાગે માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે તે બાબત આપણે જાણી શકીએ. રંગપુરમાંથી કાચી ઈંટોના બનેલા કિલ્લો મળ્યો છે. કિલ્લાની જરૂરિયાત બાહ્ય આક્રમણથી રક્ષણ મેળવવા માટે લાગી હશે, તેથી કાચી ઈંટોથી કિલ્લો બનાવવામાં આવ્યો હશે. રંગપુરમાંથી ચોખાની સાથે સાથે જવના દાણા પણ
પ્રાપ્ત થયા છે. લોથલ એ વર્તમાનમાં વસેલું કોઈ ગામ નથી, પરંતુ તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામની સીમમાં આવેલો એક ટીંબો છે. લોથ એટલે લાશ, એટલે લોથલનો અર્થ થાય લાશનો ઢગલો. આ સ્થળે ઉત્ખનન થયા બાદ જે પ્રાચીન નગર મળી આવ્યું તેને લોથલ નામ આપવામાં આવ્યું. લોથલ પ્રાચીન વિશ્વનું સમૃદ્ધ બંદર હતું. લોથલ અત્યારે સમુદ્રથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ તે સમયમાં માત્ર 5 કિલોમીટર દૂર જ હતું અને તે ભોગાવો નદી મારફતે ખંભાતના અખાત સાથે જોડાયેલું હતું. લોથલમાં પ્રાચીન વિશ્વની મહાન સભ્યતાઓ મિસર અને મેસોપોટેમિયાના જહાજો આવતા હશે તેવું અહીંથી પ્રાપ્ત થયેલા પુરાવાને આધારે કહી શકાય. લોથલ કપાસનું મોટું કેન્દ્ર હતું. આ ઉપરાંત લોથલમાં અકીકનો ઉદ્યોગ પણ વિકસ્યો હતો. લોથલ એવા સ્થાન પર આવેલું હતું કે અહીંથી અકીક, કિંમતી પથ્થરો, શંખ અને ધાતુઓ વગેરેનો કાચો માલ સરળતાથી મળી શકતો હતો, જેથી આ નગર ઔદ્યોગિક નગર બન્યું. બાળમિત્રો, લોથલ 2 માઇલના ઘેરામાં વસેલું છે અને તે 2 ભાગમાં વહેંચાયેલું છે. તેનો પ્રથમ ભાગ કિલ્લો કહેવાય છે, જ્યાં શાસકો અને અધિકારીઓનો વસવાટ હશે. જેનો બીજો ભાગ નીચલું નગર કહેવાય છે, જ્યાં સામાન્ય નગરજનોનો વસવાટ હશે. લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. લોથલનું સર્વપ્રથમવાર ઉત્ખનન ઈસવીસન 1954માં અને બીજી વાર ઉત્ખનન 1962માં કરવામાં આવ્યું. આ ઉત્ખનન કાર્ય ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા શ્રી SR રાવના નેતૃત્વમાં કરવામાં આવ્યું. આ નગરનું પ્રાચીન સ્થાન ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું હતું. બાળમિત્રો, આ ચિત્ર દ્વારા આપ લોથલનો વૈભવ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કે 2 નદીઓના સંગમ સ્થાન વચ્ચે પ્રાચીન લોથલ આવેલું હતું. લોથલમાં એક ડોકયાર્ડ એટલે કે જહાજ લંગરવાનો એક ધક્કો હતો. તો પાણીથી આવરેલો જે વિસ્તાર છે જેમાં વહાણો તરી રહ્યા છે તે ડોકયાર્ડ છે, અને ડોકયાર્ડ અને ભોગાવો નદીને જોડતી એક કેનાલ છે. આ કેનાલ મારફતે જહાજો ભોગાવો નદી મારફત ખંભાતના અખાતમાં અને ત્યારબાદ સમુદ્ર માર્ગે પ્રાચીન અન્ય સભ્યતાઓ સાથે વેપાર માટે આવજા કરતા હશે. બાળમિત્રો, આ ચિત્રમાં આપ લોથલની ચહલ પહલ જોઈ શકો છો. ત્યારબાદ આ લોથલનું ગૂગલ લોકેશન છે, જેમાં લોથલ અમદાવાદ અને ભાવનગરની વચ્ચે લોકેટ થયેલું આપણને દેખાય છે. અમદાવાદથી દક્ષિણ દિશાએ તેમજ ભાવનગરથી ઉત્તર દિશાએ આવેલું છે. ત્યારબાદ બાળમિત્રો, લોથલમાંથી મળી આવેલા સિંધુ ખીણની સભ્યતાના પ્રાચીન અવશેષો જોઈએ. સૌ પ્રથમ આપણને એક કૂવાનો ફોટોગ્રાફ્સ દેખાય છે. આ કૂવો જે તે સમયે લોથલની પ્રાચીન સભ્યતાના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરતો હશે. ત્યારબાદ બાળમિત્રો, આ બીજી સ્લાઇડમાં આપણે લોથલના લોકોની
ગટર વ્યવસ્થા જોઈ શકીએ છીએ. તેમની એડવાન્સ એન્જિનિયર ટેકનોલોજી આપણે આ ક્લિપ્સમાં જોઈ શકીએ છીએ. આ સ્લાઇડમાં આપણે લોથલમાંથી મળી આવેલું નીચલું નગર જોઈ શકીએ છીએ. બાળમિત્રો, નીચલું નગર એટલે સામાન્ય નગરજનોનો વસવાટ ધરાવતો વિસ્તાર. બાળમિત્રો, ત્યારબાદની સ્લાઇડમાં આપણે ટેરાકોટા એટલે કે પકવેલી માટીના વાસણોના ભગ્ન અવશેષો જોઈ શકીએ છીએ. લોથલના સભ્યતાના લોકો માટીના વાસણોનો જે ઉપયોગ કરી રહ્યા હતા તે વાસણો આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કે વિવિધ જરૂરિયાત માટે તે સમયના લોકો વિવિધ પ્રકારના માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે. ત્યારબાદની સ્લાઇડમાં બાળમિત્રો એક મુદ્રા જોઈ શકાય છે. ત્યારબાદ બાળમિત્રો, આપની સમક્ષ જે ખંડેર એટલે કે ઉપરથી ખુલ્લી થઈ ગયેલી જે ઇમારત દેખાઈ રહી છે તે માલ ભરવાની વખાર, જેને અંગ્રેજીમાં ગોડાઉન કહે છે, તેનો તળિયાનો ભાગ આપણે જોઈ શકીએ છીએ. સ્નાનગૃહ અથવા અંગ્રેજીમાં આપણે જેને બાથરૂમ કહીએ છીએ તેનો ફોટોગ્રાફ્સ છે. બાળમિત્રો, આપ જોઈ શકો છો કે બાથરૂમનું આ તળિયું પાકી ઈંટોથી બનેલું છે. લોથલમાં મોટાભાગના મકાનો કાચી ઈંટોમાંથી બનાવવામાં આવતા, પરંતુ જ્યાં પાણીનો ઘસારો હોય તેવી જગ્યાઓ એટલે કે બાથરૂમ અને ગટરોના તળિયા ખાસ કરીને પાકી ઈંટોથી બનાવવામાં આવતા. ત્યારબાદ બાળમિત્રો, આ સ્લાઇડમાં આપણે લોથલમાં જે તે સમયે મૃત્યુ પામેલા 2 વ્યક્તિઓના જોડિયા હાડપિંજરો જોઈ શકીએ છીએ. ત્યારબાદની સ્લાઇડમાં બાળમિત્રો આપણે મણકા બનાવવાની એક ફેક્ટરી એટલે કે કારખાનું જોઈશું. લોથલમાં મણકા બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હશે અને મણકા ઉદ્યોગ વિકસ્યો હશે. તેમજ લોથલ મણકા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હશે તેવું મણકા બનાવવાની આ ભઠ્ઠી દ્વારા આપણે જાણી શકીએ. ત્યારબાદ આ રમકડાની બળદગાડી આપણે જોઈ શકીએ છીએ. બાળમિત્રો, આ રમકડાના આધારે આપણે જાણી શકીએ કે લોથલમાં આ વાહન વ્યવહાર માટે બળદગાડાનો ઉપયોગ થતો છે. ત્યારબાદની સ્લાઇડમાં બાળમિત્રો આપણે તોલમાપ માટે વપરાતું એક ત્રાજવું જોઈશે. લોથલમાંથી મળેલા આ ત્રાજવા કિંમતી વસ્તુઓના તોલમાપ માટે વપરાતા હશે. લોથલ વિશે તમે ત્યારે જ પૂરેપૂરું જાણી અને માણી શકશો જ્યારે તમે લોથલની રૂબરૂ મુલાકાત લેશો. બીજા મહત્ત્વના નગર એટલે કે સિંધુ ખીણની સભ્યતાના નગર ધોળાવીરાનો પરિચય મેળવીશું. ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીરબેટમાં આવેલું છે. આમ તો આ ટીંબાની શોધ ઈસવીસન 1960માં થઈ હતી, પરંતુ તેનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1990-91માં કરવામાં આવ્યું. તેનું ઉત્ખનન કાર્ય ભારતીય પુરાતત્વ દ્વારા શ્રી R.S. બિષ્ટના નેતૃત્વમાં કરવામાં આવ્યું. ધોળાવીરાનું સ્થાન માનસર અને માનહર નદીની વચ્ચે આવેલું છે. આ નગરની વિશેષતા એ છે કે સિંધુ ખીણની સભ્યતાનું ગુજરાતમાંથી મળી આવેલું સૌથી મોટું નગર છે. બાળમિત્રો, અહીંયા ધોળાવીરાની સાઇટનો ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ આ
ધોળાવીરાનું ગૂગલ લોકેશન છે. ધોળાવીરામાંથી મળી આવેલા પુરાવામાં 10 અક્ષરોનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. બાળમિત્રો, આ સાઇનબોર્ડ આપ દિવાલ ઉપર ઝાંખા અક્ષરોમાં જોઈ શકો છો. તેને સ્પષ્ટ જોવા માટે આપણે કૃતિરૂપ નીચેનું લખાણ જોઈશું. બાળમિત્રો, આમાં ચિત્રો દોરવામાં આવ્યા છે, એટલે કે આ ચિત્રલિપિ છે, જેમાં કેટલાક ચિત્રોનો એકથી વધુ વાર પણ ઉપયોગ થયો છે. ધોળાવીરાના ઉત્ખનનકર્તા RS બિસ્ટના મત મુજબ આ સાઇનબોર્ડ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું સાઇનબોર્ડ છે, પરંતુ તેની ભાષા આજ દિન સુધી ઉકેલાઈ નથી. ત્યારબાદની સ્લાઇડમાં બાળમિત્રો કૃત્રિમ જળાશય, જે ધોળાવીરાના લોકોના પાણીની જરૂરિયાત પૂરી કરતું હશે. જળાશય દ્વારા આપણે એ સમજી શકીએ કે વરસાદી પાણીના સંગ્રહ માટે ધોળાવીરાના લોકો કેટલા જાગૃત હશે. ત્યારબાદની સ્લાઇડમાં આપણે ધોળાવીરાની મધ્યમાંથી મળેલ એક વિશાળ પિલ્લર જોઈશું. આ પિલ્લર રાજમહેલનો હોવો જોઈએ, એટલે કે રાજમહેલ પણ નગરની મધ્યમાં હશે. બાળમિત્રો, ધોળાવીરાના નગર આયોજનના આધારે કહી શકાય કે સિંધુ ખીણની સભ્યતાના સુંદર નગર રચના ધરાવતા નગરો પૈકી એક નગર ધોળાવીરા હશે. ધોળાવીરા એ સિંધુ ખીણની સભ્યતાના અન્ય નગરો કરતાં એક બાબતમાં જુદું પડે છે. સિંધુ ખીણની સભ્યતાના અન્ય નગરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, જ્યારે ધોળાવીરા 3 ભાગમાં વહેંચાયેલું હતું. જેનો પ્રથમ ભાગ સિટેડલ એટલે કે કિલ્લા તરીકે ઓળખાય છે, જેમાં શાસકો અને ઉપરી અધિકારીઓના નિવાસ સ્થાન હશે. તેનો બીજો ભાગ ઉપલું નગર કહેવાય છે, જેમાં અન્ય અધિકારીઓના નિવાસસ્થાન હશે. અને ત્રીજો ભાગ નીચલું નગર તરીકે ઓળખાય છે, જેમાં સામાન્ય નગરજનોના નિવાસસ્થાન હશે. બાળમિત્રો, ધોળાવીરામાંથી 5000 વર્ષ જૂની વાવ પણ મળી આવી છે. ધોળાવીરામાંથી મળેલા પુરાવાના આધારે કહી શકાય કે ધોળાવીરા વેપાર અને વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે. ધોળાવીરામાંથી સિંધુ ખીણની સભ્યતાના ઉત્થાન અને પતન બંનેના પુરાવા મળ્યા છે. ત્યારબાદ બાળમિત્રો, પ્રાચીન સભ્યતાના એક અન્ય નગર રોજડી, જે શ્રીનાથગઢ ગામમાં આવેલું છે, તેનો પરિચય મેળવીશું. રોજડી રાજકોટ જિલ્લામાં આવેલું છે. તેનું પ્રથમ ઉત્ખનન 1985માં કરવામાં આવેલું. આ સ્થળનું ઉત્ખનન કાર્ય ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા કરવામાં આવેલું છે. આ સ્થળનું સ્થાન ભાદર નદીના કિનારે આવેલું છે. રોજડીની વિશેષતા એ છે કે તે સિંધુ સભ્યતાના 3 સ્તર, એટલે કે પ્રારંભકાલીન સિંધુ સભ્યતા, પરિપક્વ સિંધુ સભ્યતા અને પશ્ચાતકાલીન સિંધુ સભ્યતા એવા સિંધુ સભ્યતાના 3 સ્તરો ધરાવતું આ સ્થળ છે. આ નગરનો નાશ ઈસવીસન પૂર્વે 1600માં થયો હોવાનું મનાય છે. આ સ્લાઇડમાં આપણે રોજડીનું ગૂગલ લોકેશન જોઈ શકીએ છીએ. ત્યારબાદની સ્લાઇડમાં આપણે રોજડીમાંથી પ્રાપ્ત થયેલા પુરાવો વિશે જાણીશું. રોજડીમાંથી લાલ, કાળા અને ચમકદાર માટીના વાસણો મળી આવ્યા છે. એક ઊંચી ડોકવાળી બરણી પણ રોજડીમાંથી પ્રાપ્ત થઈ છે. બાણ અને માછલા પકડવાનો હૂક મળી આવ્યો છે, જેના આધારે આપણે જાણી શકીએ
કે તે સમયે શિકારની પ્રવૃત્તિ થતી હશે. અકીકનું અને ચર્ટનું તોલું મળી આવ્યું છે, જે ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવેલું વજનિયું હશે, જેના આધારે ચોક્કસ રીતે તોલમાપ થતું હશે. શેલખડી એટલે કે ખાસ પ્રકારના પથ્થરમાંથી મણકા બનાવવાની પ્રવૃત્તિ પણ રોજડીમાં હોવી જોઈએ, જેના પુરાવા રૂપે શેલખડીના ઝીણા મણકા મળી આવ્યા છે. કાંસાની ચપટ થાળી, જે આપણને સૂચવે છે કે રોજડી સભ્યતાના લોકો કાંસાનો ઉપયોગ કરતા હશે. પથ્થરની દિવાલનો ઘેરો પણ મળી આવ્યો છે, જે બાહ્ય આક્રમણની સામે સુરક્ષાના હેતુથી બનાવવામાં આવ્યો હશે. બાળમિત્રો, ત્યારબાદ આપણે અન્ય એક પ્રાચીન નગર સુરકોટડાનો પરિચય મેળવીશું. સુરકોટડા કચ્છ જિલ્લામાં આવેલું છે. તેનું ઉત્ખનન ઈસવીસન 1964માં શરૂ કરવામાં આવ્યું. ઉત્ખનન કરતા જે.પી. જોશી હતા, જેમણે ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા આ સ્થળની ઉત્ખનન કરવાની કામગીરીની આગેવાની લીધી. આ સ્થળની વિશેષતા એ છે કે અહીંથી પીળી માટીથી બનાવેલો એક કિલ્લો મળી આવ્યો છે. આ કિલ્લો 2 પ્રવેશદ્વાર ધરાવતો જોવા મળ્યો છે. પ્રથમ પ્રવેશદ્વાર પૂર્વ પ્રવેશદ્વાર અને બીજું પ્રવેશદ્વાર દક્ષિણ પ્રવેશદ્વાર, એમ 2 પ્રવેશદ્વારો આ કિલ્લામાં છે. અહીં નગર કિલ્લામાં વિશાળ રહેણાંક હશે. ત્યારબાદની સ્લાઇડમાં આપણે સુરકોટડાની સાઇટના અવશેષો જોઈ શકીએ છીએ. અહીંયા આપણને સુરકોટડાનું ગૂગલ લોકેશન જોવા મળે છે. ત્યારબાદ સુરકોટડામાંથી મળી આવેલા પુરાવાઓ. સુરકોટડામાંથી ઈસવીસન પૂર્વે 2000ના સમયના, એટલે કે આજથી 3900 વર્ષ પહેલાંના ઘોડાના અસ્થિ મળી આવ્યા છે. શિલાથી ઢાંકવામાં આવેલી કબર મળી આવી છે, જેના આધારે મૃતદેહોને દાટવાનો રિવાજ હશે તેવું આપણે જાણી શકીએ. અહીંથી પથ્થરના મકાનો મળી આવ્યા છે. મોટે ભાગે ઈંટોના વિકલ્પ તરીકે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હશે. ત્યારબાદ બાળમિત્રો, સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાંથી મળી આવેલા નગરો પૈકી એક પ્રાચીન નગર દેસળપરનો વિશેષ પરિચય મેળવીશું. દેસળપર કચ્છ જિલ્લામાં આવેલું છે. તે મોરાઈ નદીના કિનારે આવેલું છે. તેનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1963-64માં કરવામાં આવેલું. આ સ્થળનું ઉત્ખનન કાર્ય ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા શ્રી પી.પી. પંડ્યાના નેતૃત્વમાં કરવામાં આવેલું. બાળમિત્રો, દેસળપરમાંથી મળી આવેલા પુરાવાઓ વિશે આપણે જાણીએ. દેસળપરમાંથી પથ્થરના વજનિયા મળી આવ્યા છે, એટલે તોલમાપ માટે ચોક્કસ માપના વજનિયાની જાણકારી તે સમયના લોકો પાસે હશે. તાંબાના ઓજારો, જેના દ્વારા તાંબા જેવી ધાતુના ઉપયોગની જાણકારી હશે, તે આપણે જાણી શકીએ. વિવિધ પદાર્થોના મણકાના આધારે અહીં પણ મણકા બનાવવાની પ્રવૃત્તિનો વિકાસ થયો હશે તેવું માની શકાય. અંગૂઠીઓ એટલે કે વીંટીઓના અવશેષો પરથી આપણે જાણી શકીએ કે સુખી સંપન્ન લોકો પોતાના હાથની શોભા માટે અંગૂઠીઓ પહેરતા હશે. માટીની મહોર, જે આંતર વેપારી સંબંધોની જાણકારી આપે છે. સિંધુ તોલા મળી આવ્યા છે, જેના આધારે મોહેન્જો-દડો અને હડપ્પા જેવા નગરના લોકોનું ગુજરાત તરફનું સ્થળાંતર આપણે જાણી શકીએ છીએ. બાળમિત્રો, હવે આપણા એકમનો બીજો મુદ્દો, હડપ્પીય
સભ્યતાના સ્થળોનું પતન, એટલે કે સિંધુ ખીણની સભ્યતાના નગરોનું પતન. બાળમિત્રો, આ સભ્યતા આશરે 1000 વર્ષ સુધી ચાલુ રહી હતી. આ સભ્યતાના બધા નગરોનો એક સાથે વિકાસ પણ થયો નથી. તેઓ કાળક્રમે ધીરે ધીરે વિકાસ પામ્યા, તેમ કાળક્રમે ધીરે ધીરે નાશ પામ્યા. સિંધુ ખીણની સભ્યતાના નગરોના પતનની શરૂઆત 3900 વર્ષ પહેલાં શરૂ થઈ હોવાનું ઇતિહાસકારો માને છે. જો કે તેના પતનના કારણો વિશે ઇતિહાસકારો આજે પણ એકમત નથી. આ બાબતે સતત સંશોધનો થઈ રહ્યા છે. કેટલાક ઇતિહાસકારોના મતે પૂર, ધરતીકંપ અને રોગચાળા જેવી આપત્તિના કારણે સિંધુ સભ્યતાના લોકોએ આ નગરો અચાનક છોડી દીધા હોવાથી તેમનું પતન થયું હોવાનું જાણવા મળે છે. કેટલાક ઇતિહાસકારો પર્યાવરણીય અસમતુલાનો સિદ્ધાંત આપે છે. કેટલાક ઇતિહાસકારોના મતે આ સભ્યતાના નગરના લોકોને આગ લગાડીને મારી નાખવામાં આવ્યા હોઈ શકે અને બચેલા લોકોએ આ નગરો છોડી બીજે સ્થળાંતર કર્યું હોવું જોઈએ.